ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત છે, જ્યાં પોતાની પડતર માંગણીઓને લઈને આરોગ્યના કર્મચારીઓ આંદોલનના માર્ગ ઉપર ઉતર્યા છે। ગાંધીનગરમાં ગેટ નંબર 1 પર આરોગ્ય કર્મચારીઓ વિરોધ કરી રહ્યા હતા, જો કે પોલીસે આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી છે અને આરોગ્ય કર્મચારીઓ જે આંદોલન કરી રહ્યા હતા તેમના પ્રમુખ રણજીતસિંહ મોરી સહિતના કર્મીઓની અટકાયત કરી લેવામાં આવી છે। આંદોલનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સચિવાલય તરફ આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કર્મચારીઓ હજુ પણ આગામી સમયમાં આંદોલનની લડત ચલાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। જો કે આંદોલન કરતા કર્મચારીઓની જ્યારે પોલીસે અટકાયત કરી, રણજીતસિંહ મોરીએ શું જવાબ આપ્યો આપને એ પણ સંભળાવીએ। અને 25/2 થી અલ્ટિમેટમ આપ્યું હતું, તમે આ બાબતે અમારું શાંતિપૂર્ણ સમાધાન કરો અને અમારા બાળકોના જે જૂના 2 પ્રશ્નો છે એ સોલ્વ કરો, તો એસમાં કાનૂન જલ્દી આવી શકે। પણ આ 2 અમારી જે મુખ્ય માંગ છે એના જીઆર ઠરાવ ન થઈ શકે તો આ કયો ન્યાય? અમે હક અને ન્યાય માટે પરિંદા પેર ન મારે એટલો સમય સરકારે અમારા કર્મચારીઓને ડિટેન કરવામાં કર્યો છે, પણ જીઆર ઠરાવમાં એટલો વાર ન લાગે તો અમારે ક્યાં અહીંયા ગાંધીનગર આવવાનો શોખ હોય? અમારે આવેદનપત્ર શા માટે આપવું પડે? જે માંગણીઓ અમારી જૂની છે, અમારા એફએડબલ્યુનો 1900 ગ્રેડ પે આખા ભારત દેશમાં સૌથી નીચે છે। ભારત દેશમાં ગુજરાત નંબર 1 ઉપર અમે મૂક્યું છે અમારા સંયુક્ત પ્રયાસોથી। ભારત દેશમાં નંબર 1 વિકસિત રાજ્ય। હવે સરકારે કમિટી બનાવી, એ કમિટીનો અહેવાલ રજૂ થયો, એની અમલવારી કરીને ઠરાવ કરવાનો, આમાં ક્યાં મોટી વાત છે? આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત છે। આરોગ્ય વિભાગની હડતાલ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે। કહ્યું છે કે આરોગ્ય કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજબી છે, હડતાલ કરીને તંત્રને બાનમાં લેવું યોગ્ય નથી તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું અને હડતાલ સમેટી લેવામાં આવે નહીં તો સરકાર કડક પગલાં લેશે તેવું પણ કહ્યું છે। કર્મચારીઓ સાથે આરોગ્ય વિભાગે બેઠક પણ કરી હતી, જો કે બેઠકનું કોઈ સમાધાન આવ્યું હોય તેવું લાગતું નથી અને આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું। રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવાઓમાં જતા હોય, પીડાતા હોય, ત્યારે આ પ્રકારની હડતાલ કરી અને તંત્રને બાનમાં લઈ અને ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ એ યોગ્ય નથી। મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી લે, નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે। એટલે ઋષિકેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સરકારે પણ યોગ્ય પગલાં લેવાની જરૂર પડશે, હડતાલ સમેટી લો। જો કે આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈને શૈલેષ પરમારે પણ નિવેદન આપ્યું। કહ્યું છે કે ચૂંટણી પહેલા સરકારે આરોગ્ય કર્મીઓની 4 માંગ સ્વીકારી હતી, 2 વર્ષ થવા આવ્યા છે છતાં પણ સરકાર આરોગ્ય કર્મચારીઓની માંગની અમલવારી નથી કરી શકતી। 4 માંગણીઓની અમલવારી સરકારે કરવી જોઈએ તેવું કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કહ્યું। સરકારે ચૂંટણી પહેલાં જ્યારે આરોગ્ય કર્મચારીઓ જ્યારે આંદોલન કર્યું ત્યારે એમણે સમાધાન કરીને એમને જે 4 માંગણીઓ હતી 4 માંગણીઓને સ્વીકાર કર્યો હતો। 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો પછી પણ સરકારે એ માંગણીઓનો સ્વીકાર કર્યો નથી। માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વચનો તો ચોક્કસ આપે છે, સમાધાનો ચોક્કસ કરે છે, પણ એનો અમલ કરતી નથી। અને આજે જે રીતે કર્મચારીઓ પોતાની માંગ માટે રજૂઆત કરી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની જે ધરપકડ કરવામાં આવે છે એ વાત પણ બિલકુલ અયોગ્ય છે। આરોગ્ય કર્મચારીઓની જે માંગ છે, માંગ સાથે સરકારે જે સમાધાન કર્યું હતું એ 4 માંગણીઓ સરકારે સ્વીકારવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ। કોંગ્રેસ પાર્ટી તરફથી માંગણી કરું છું। મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે આરોગ્ય કર્મચારીઓની જે માંગ છે તે સ્વીકારી હતી, છતાં હજુ સુધી તેની અમલવારી નથી થઈ। જો કે આરોગ્ય કર્મીઓની હડતાલને લઈને સરકારે હવે એસ્માને લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે। આરોગ્ય વિભાગના કર્મચારીઓને લઈને એસ્માનું નોટિફિકેશન જાહેર કરાયું। આવશ્યક સેવાઓ પર એસ્મા લાગુ કરવામાં આવી શકે છે। આપને જણાવી દઈએ કે એસ્મા આ નિયમ હેઠળ સરકાર ફિક્સ પેના કર્મચારીઓ જો હડતાલ પર ઉતરે છે તો સેવા સમાપ્તિ સુધીની કાર્યવાહી સરકાર કરી શકે છે। આ એસ્મા નિયમ અંતર્ગત એટલે સેવા સમાપ્તિ સુધીની કાર્યવાહીની તૈયારી આરોગ્ય વિભાગે દર્શાવી છે અને આરોગ્ય મંત્રીએ પણ ટકોર કરી છે કે તમામ જે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે તેમને હડતાલ સમેટી લેવી જોઈએ અને તેમના કામકાજમાં લાગી જવું જોઈએ। આવશ્યક સેવાઓ છે, લોકોની જરૂરિયાતો છે, સેવામાં કામમાં લાગી જવું જોઈએ તેવું આરોગ્ય મંત્રીએ કહ્યું છે। જો કે હાલમાં કોઈ પણ ધોરણે કોઈ પણ મુદ્દાને લઈને આરોગ્ય કર્મચારીઓ આ હડતાલ સમેટવાના મૂડમાં લાગી નથી રહ્યા।
આ જ મુદ્દે મારી સાથે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે। કલ્પિન, આપ સવારથી ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યા છો। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈને શું વધુ અપડેટ્સ મળી રહી છે? માનસી, જુઓ, ખાસ કરીને 17 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આજે 20મી માર્ચ છે અને આજના દિવસે જ તમામ જે આરોગ્ય કર્મીઓ છે તે ગાંધીનગર તરફ કૂચ કરી હતી। તેમનો જે મુખ્ય એજન્ડા હતો કે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રીનું કાર્યાલય છે ત્યાં આવો અને મુખ્યમંત્રીને તેઓ મળવા માંગતા હતા, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેમના જે પડતર પ્રશ્નો છે તે પ્રશ્નોને મુદ્દે નિરાકરણ નહોતું આવતું। રાજ્ય સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની જે 4 પ્રમુખ માંગણીઓ હતી તે માંગણીઓ ઉપર સમાધાન કર્યું હતું, પરંતુ 2 માંગણીઓ પૂર્ણ નથી કરી તેવો તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ખાસ કરીને આજની વાત જો કરવામાં આવે તો આજ સવારથી જ ગાંધીનગરના અલગ અલગ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ પર પોલીસની ભારે બંદોબસ્ત કરવામાં આવ્યો હતો, જ્યાં પણ કોઈ લોકો જે છે તે દેખાવકારો છે તે દેખાવ ન કરી શકે તેને લઈને જ આ પોલીસ દ્વારા ખાસ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તેમ છતાં પણ ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોની અંદર આરોગ્ય કર્મચારીઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યા। તેમના પ્રમુખ છે રણજીતસિંહ મોરી, તેમની પણ ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। મહત્વની વાત એટલા માટે છે કે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ કહ્યું કે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા જે આ આંદોલન કરવામાં આવ્યું છે તે ગેરવ્યાજબી છે, આ પ્રમાણે તંત્રની બાનમાં ન લેવું જોઈએ। ખાસ કરીને વાત જો કરવામાં આવે તો ધ એસ્મા એક્ટ જે છે તે લાગુ કરવામાં આવ્યો છે। ધ એસેન્શિયલ ખાસ મેન્ટેનન્સ સર્વિસીસ ઓથોરિટી એક્ટ જે છે તે લાગુ કરવામાં આવ્યો છે। આ એક્ટ લાગુ થવાની સાથે જ એ પ્રમાણેની સ્થિતિ ઉદ્ભવતી હોય છે કે જે આ ફિક્સ પેના કર્મચારીઓ છે જેઓ હડતાલ પર જાય છે, રાજ્ય સરકારની જે કામગીરી છે તેની અંદર વિક્ષેપ પાડવાનું કામ કરે છે, તો આવા લોકોના સામે સેવા સમાપ્તિ સુધીની કાર્યવાહી કરવાની આ એક્ટની અંદર જોગવાઈ કરવામાં આવી છે। એટલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। પરંતુ આ તમામ બાબતોની વચ્ચે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ છે જે હડતાલ કરી રહ્યા છે તેઓ હડતાલ પર અડગ છે। તેમની જે 2 મુખ્ય પડતર માંગણીઓ છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓનું આંદોલન યથાવત રહેશે, તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે। પરંતુ હાલ આ તમામ જે દેખાવકારો છે તે દેખાવકારોની ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે। જી કલ્પિન, બિલકુલ આભાર આપનો। એટલે હાલ આ તમામ જે આંદોલનકારીઓ હતા, દેખાવકારો હતા, તેમની અટકાયત ગાંધીનગર પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। જો કે હજુ પણ તેઓ તેમની માંગ ઉપર અડગ છે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ જે આંદોલન કરી રહ્યા છે, આપને જણાવી દઈએ કે અમદાવાદ, રાજકોટ, સુરત તમામ જે મહાનગરો છે ત્યાં પણ આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગોને લઈને હડતાલ પર ઉતર્યા છે અને કેટલાક આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે મુખ્યમંત્રીને મળવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે સઘન સુરક્ષા ગોઠવી હતી અને પોલીસે કેટલાક આરોગ્ય કર્મચારીઓની અટકાયત પણ કરી લીધી છે। આ અંગે આરોગ્ય મંત્રીએ પણ કહ્યું છે કે આરોગ્ય કર્મચારીઓએ આ હડતાલ સમેટી દેવી જોઈએ, નહીં તો પછી કડક પગલાં લેવામાં આવી શકે છે અને આ પ્રકારની હડતાલ ગેરવ્યાજબી છે। આપને એ પણ જણાવી દઈએ કે આરોગ્ય કર્મચારીઓ કયા પડતર પ્રશ્નોને લઈને, કઈ માંગને લઈને હડતાલ પર છે। તો સૌથી પહેલા એ જાણવું અગત્યનું છે કે પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓ હડતાલ ઉપર છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આ હડતાલ કરવામાં આવી રહી છે। ગ્રેડ પે વધારવામાં આવે તેવી માંગ છે। સૌથી પહેલી માંગણી છે ગ્રેડ પે ને લઈને ગ્રેડ પે વધારવામાં આવે તેવી માંગ છે। બીજી માંગ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને ટેકનિકલ કેડરમાં સમાવવામાં આવે। ત્રીજી માંગ છે ફિમેલ હેલ્થ વર્કર, તેમને પણ ટેકનિકલ કેડરમાં સમાવવામાં આવે તેવી માંગ છે। આ સિવાય એમપીએચએસ, એફએચએસ, ટીએમપીએચ અને ટીએચવી આ તમામને ટેકનિકલ કેડરમાં સમાવવાની માંગ ઉઠી છે। તો જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરનો પણ ટેકનિકલ કેડરમાં સમાવેશ થાય તેવી પણ એક માંગ ઉઠી છે। અને બીજી માંગ એ છે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મળે તેવી પણ માંગ કરવામાં આવી છે। એટલે કેટલાક હેલ્થ સ્ટાફને, કેટલાક આરોગ્ય કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મળે તેવી પણ માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓ આ તમામ માંગને લઈને અનેક રજૂઆતો કરી ચૂક્યા છે। સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા આરોગ્ય કર્મીઓની આ માંગ સ્વીકારી પણ હતી, જો કે હજુ સુધી 2 વર્ષ વીતી ગયા છતાં પણ તેની કોઈ પણ પ્રકારે અમલવારી ન થતા આરોગ્ય કર્મચારીઓએ ફરી એકવાર આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે અને હાલ આરોગ્ય કર્મચારીઓ તેમની ફરજ મૂકીને આંદોલનના માર્ગ ઉપર ઉતર્યા છે। આંદોલનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગાંધીનગર ખાતે ગોઠવવામાં આવ્યો છે। અનેક પડતર પ્રશ્નોને લઈને નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મચારીઓ હાલ હડતાલ કરી રહ્યા છે। મહત્વનું છે
કે છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆતો કરી ચૂક્યા છે આરોગ્ય કર્મચારીઓ, છતાં પણ તેનું સમાધાન ન આવતા, નિરાકરણ ન આવતા હડતાલ કરી રહ્યા છે. અગાઉ પણ આરોગ્ય કર્મચારીઓ અનેક વખત પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતર્યા હતા. સૌથી મહત્વની માંગ એ છે, પંચાયત વિભાગના જે આરોગ્ય કર્મચારીઓ છે હાલ તો તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે અને એમાં પણ ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના નેજા હેઠળ આ હડતાલ કરવામાં આવી રહી છે. અગાઉ પણ જ્યારે હડતાલ થઈ હતી આરોગ્ય કર્મચારીઓની, ત્યારે પણ ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના નેજા હેઠળ હડતાલ કરવામાં આવી હતી. મુખ્ય માંગ છે ગ્રેડ પે. જી હા, ગ્રેડ પે વધારવામાં આવે તેવી માંગણી સાથે આરોગ્યના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આ સિવાય બીજી માંગ આવે છે MPHW એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર MPHS ને ટેકનિકલ કેડરમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે આ તમામ હેલ્થ સ્ટાફ દ્વારા. આ સિવાય FHS, TMPH, THV આ તમામ સ્ટાફને પણ ટેકનિકલ કેડરમાં સમાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. વધુ સુવિધા માટે ટેકનિકલ કેડરમાં સમાવવાની માંગ ઉઠી છે અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડર હોય તેમને પણ ટેકનિકલ કેડરમાં સમાવવામાં આવે એક માંગ એ પણ છે. આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. તેમની મુખ્ય મુદ્દો બીજો એ પણ છે કે એમ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ કરવામાં આવી રહી છે. એટલા તમામ માંગને લઈને હાલ તો હડતાલ પર ઉતર્યા છે આ કર્મચારીઓ. જો કે સરકાર તેમની હડતાલ સાંભળશે કે કેમ, આ હડતાલનું નિરાકરણ ક્યારે આવશે, આ હડતાલ પૂર્ણ ક્યારે થશે, બધા જ સવાલો છે. આ મુદ્દે હવે આગામી સમયમાં શું કોઈ નિર્ણય આવે છે તેના પર નજર